આનંદ અને મોજ કરવા માટે ગયા હતા એવા ભારતના અનેક રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ પર પાકિસ્તાન તરફી કટ્ટર અને આ હુમલામાં લગભગ 26 જેટલા ભારતીય પરિવારોના ભાઈઓ બહેનો શહીદ થયા છે. દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આજે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે. અને આમ આપણા 26 જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે. પાકિસ્તાન હંમેશા સતત જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય, નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય, એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે. પાકિસ્તાનની બીજી પણ એક ખરાબ આદત છે કે ભારતમાં જ્યારે કોઈ મોટા વિદેશી મહેમાન હોય એ વિદેશી મહેમાનની હાજરીમાં જ આવા હુમલા કરાવે છે, જેથી અમે પાકિસ્તાનીઓ ભારતને આતંકવાદીઓના સહયોગથી પરેશાન કરી શકીએ છીએ. કાશ્મીર સુરક્ષિત નથી અથવા બીજા અન્ય સરહદી રાજ્યો સુરક્ષિત નથી એવું બતાવવા માટે પાકિસ્તાન આવા સંકટ પ્રકારના કૃત્યો કરે છે.